નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે ફરી એકવાર માવઠાને લઈને આવતીકાલથી સાવધાન થઈ જજો। નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે માત્ર માવઠું નહીં પરંતુ મિત્રો બીજા નંબરે વાવાઝોડાને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેની વચ્ચે ફરી એકવાર ભર શિયાળે નવાજોની અમલાલ પટેલનું મિત્રો કહેવું છે કે 22 તારીખથી જે છે તે ફરી એકવાર એક વાવાઝોડાવાળી સિસ્ટમ બની શકે। ખાસ 22 થી 24 ડિસેમ્બરની વચ્ચે જે છે તે ખાસ કરીને અમલાલે આગાહી કરી છે કે 22 ડિસેમ્બર આસપાસ એટલે કે આવનારી 22 તારીખ આસપાસ બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં વાવાઝોડું જોવા મળી શકે। અને બીજા નંબરે 16 તારીખથી મિત્રો જે છે તે કમોસમી માવઠાની પણ આગાહીઓ જાહેર કરવામાં આવી છે નિષ્ણાંતો તરફથી। ત્યારે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઉં ઠંડીને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે આવનારી 22 થી 23 તારીખ પછી જે છે તે હાડથી જોતી ઠંડી પડશે અને લગાતાર 2 મહિના સુધી હવે મિત્રો આ ઠંડી ચાલવાની છે। 12 ફેબ્રુઆરી સુધી મિત્રો જે છે ત્યાં ઠંડી હવે આગળ ચાલવાની છે। ત્યારે વરસાદ વિશે પણ તમને અપડેટ આપીએ તો 16 તારીખથી કમોસમી માવઠાની આગાહી છે, તો ખાસ હવે સાવધાન થઈ જજો। તારીખ આવી ગઈ છે। આવનારા 10 થી 12 દિવસ સુધી મિત્રો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો મિત્રો વરસાદ અને માવઠાની પૂરેપૂરી આગાહીઓ જાહેર કરવામાં આવી છે। જો કે મિત્રો જ્યારે સિસ્ટમ બનશે ત્યારે અમે તમને રેગ્યુલર માહિતી આપતા રહીશું, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 1 તારીખથી મોંઘવારી વધી રહી છે। તમારે કંઈ ખરીદી કરવાની હોય તો વહેલી તકે પતાવી લેજો। સૌથી મોટા સમાચાર સરકારે મિત્રો જીએસટી ઘટાડાને લઈને મિત્રો જે દાવાઓ કર્યા હતા તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે ઘણી બધી વસ્તુઓના ભાવમાં પણ મિત્રો ઘટાડો કરવામાં આવ્યો હતો। આજથી 2 મહિના પહેલા એટલે કે દિવાળીના સમયગાળા ઉપર મિત્રો સરકારે જીએસટી દરો ઘટાડીને નાગરિકોને ભેટ આપી હતી। અને જ્યારથી મિત્રો જીએસટી દરો ઘટાડવામાં આવ્યા હતા ત્યારથી મિત્રો ગાડીઓથી લઈને ટીવી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફોન, મોબાઈલ ફોન આ બધી વસ્તુઓ લોકોને સસ્તા ભાવે મળી રહી હતી। ત્યારે મિત્રો ફરી એકવાર હવે મોંઘવારી વધી શકે। 1 તારીખ સુધીમાં જો તમારે મોબાઈલથી લઈને ગાડી અથવા ટીવી જેવી કોઈ વસ્તુઓ ખરીદવી હોય તો ખરીદી લેજો, કારણ કે 1 જાન્યુઆરી 2026 થી ફરી એકવાર મિત્રો એઆઈ જે છે તેને કારણે જીએસટી નો અંદર મિત્રો જે સરકારે ઘટાડો કર્યો છે તેને રદ કરવામાં આવી શકે। એટલે કે જીએસટી નો ઘટાડો તો લાગુ જ રહેશે, પરંતુ એઆઈ ને કારણે મિત્રો જે ચિપ લગાવવામાં આવે છે એટલે કે મોબાઈલ ફોન, ટીવી આ બધી વસ્તુઓની અંદર જે ચિપ્સ લગાવવામાં આવે છે આ ચિપ્સના ભાવ વધી રહ્યા છે। 4 થી 5% વધારો થવાની ધારણા છે। આને કારણે મિત્રો આ બધી વસ્તુઓ જે છે તે ટૂંકી ભાષામાં તમને કહું તો 1 તારીખથી મોંઘું થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે તમારે આ યોજનાની અંદર ફરજિયાત આ કામ કરવું પડશે। તો જો મિત્રો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા રેગ્યુલર મેળવી રહ્યા છો તો તમારે હવે મિત્રો આ કામ જે છે તે ફરજિયાત કરવું પડશે, નહીતર આવનારો 22મો હપ્તો હવે 2000 નો તમને નહીં મળે। અથવા જો છેલ્લા ઘણા બધા દિવસોથી તમને હપ્તો ના મળ્યો હોય તો પણ તમારે આ કામ ફરજિયાત કરાવી લેવાનું છે। સરકારે મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે એટલે કે ખેડૂતો કે જે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરવી પડશે। રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નથી કરાવી તેમની માટે છેલ્લો મોકો છે, કરાવી લેજો। જો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નહીં કરાવો તો તમને આવનારો 22મો હપ્તો નહીં મળે, જે મિત્રો આવનારા 2026 ની અંદર આવવાનો છે। જે 22મો હપ્તો મિત્રો શરૂઆતમાં એ તમને નહીં મળે। તો જો મિત્રો તમારી ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો તમે કરાવી શકો। ઘરે બેઠા પણ તમે મોબાઈલ ફોનના માધ્યમથી કરાવી શકો। નજીકના સીએસસી કેન્દ્રો ઉપર પણ જઈને મિત્રો તમે જે છે તે આ વસ્તુઓ કરાવી શકો, જેમાં કોઈ મોટી વસ્તુ નથી। તમારું આધાર કાર્ડથી લઈને 7-12 નો દાખલો જેવી વસ્તુઓ જોશે અને એના ઉપર તમારું કામ થઈ જશે। ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગામડે રહેતા લોકોને મળશે 1 લાખ રૂપિયાની ભેટ, કરી દેજો આજે જ અરજી। સરકારે કરી કરોડો રૂપિયાની જાહેરાત। ત્યારે મિત્રો ગામડાઓની અંદર વિકાસ કામો માટે સરકાર જે છે તે લગાતાર પૈસાઓ જાહેર કરતી હોય છે। તેની વચ્ચે હવે ગામડામાં તમે રહો છો અને ગામડાની અંદર તમારી પાસે પ્લોટ નથી તો પ્લોટ વિહોણા લોકોને હવે સરકાર જે છે તે મકાન બનાવવા માટે, પ્લોટ ખરીદવા માટે સહાય આપશે। તો તમે મિત્રો ગામડાની અંદર રહો છો, તમારે મકાન બનાવવું છે પરંતુ તમારી પાસે પ્લોટ નથી તો પ્લોટ ખરીદવા માટે સરકાર હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। આના માટે બજેટની અંદર 30 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે। બીજા નંબર પર જો મિત્રો તમારી પાસે પ્લોટ છે, જમીન છે પરંતુ મકાન બનાવવા માટે તમારી પાસે પૈસા નથી તો ગામડાઓની અંદર મિત્રો ઘર વિહોણા લોકોને જે છે તે ઘર બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત પણ પૈસા આપવામાં આવશે। ઘર બનાવવા માટે પણ સરકાર જે છે તે 1,70,000 રૂપિયા આપી રહી છે અને એના માટે બજેટમાં 1700 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે। તો જો મિત્રો તમારે ઘર ખરીદવું હોય અથવા પ્લોટ ખરીદવો હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અડધું ગુજરાત ગરીબીની લાઇનમાં ઊભું છે તેવા સૌથી મોટા સમાચાર આવતા લોકોમાં ખળભળાટ મચ્યો. ત્યારે એક બાજુ મિત્રો ગુજરાતની અંદર ઔદ્યોગિક સહિત અન્ય ક્ષેત્રે પણ આગેકૂચ કરી રહ્યું છે, એટલે કે ટૂંકમાં ગુજરાત અત્યારે વિકાસની ગતિએ આગળ છે. પરંતુ બીજી બાજુ મિત્રો કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે જોતા આપણને એમ થાય કે ગુજરાત ખરેખર વિકાસ કરી રહ્યું છે કે નહીં. કારણ કે એક બાજુ તો મિત્રો આપણે ઘણું બધું સાંભળીએ છીએ કે ગુજરાત વિકસિત રાજ્ય બની ગયું છે, ગુજરાત આગળ વધી રહ્યું છે, બધી વાત સાચી છે, પરંતુ ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ગુજરાત માટે એક સંકટની વાત ગણી શકાય. કારણ કે નવો આંકડો સામે આવ્યો છે. રાજ્યની અંદર મિત્રો 3.5 કરોડથી વધારે લોકો એવા છે કે જે મફત રાશનનો લાભ લે છે, એટલે કે રાશનની દુકાને જઈને રાશન કાર્ડ યોજનાની અંદર મફત અનાજ, ખાંડ આ બધી વસ્તુઓ મિત્રો ખરીદી રહ્યા છે. આનાથી તમે અનુમાન લગાવી શકો કે ગુજરાતમાં અંદાજિત 4.5 કરોડ લોકો તો એવા રહેશે કે જેને ખાવા માટે પણ રાશન કાર્ડની જરૂરિયાત પડે છે, મફતનું મિત્રો ભોજન લેવા માટે પણ મફત અનાજ લેવું પડે છે. ત્યારે તમે મિત્રો આનાથી અંદાજો લગાવી શકો કે 3 થી 4 કરોડ લોકો ગુજરાતમાં ગરીબી રેખાની અંદર જીવી રહ્યા છે. આનાથી વિકસિત ગુજરાતને લઈને પણ મિત્રો આપણે જ્યારે મિત્રો વાત કરતા હોય છે કે ગુજરાત વિકસિત રાજ્ય બની રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આવા ગરીબોની સંખ્યા વધી રહેશે ત્યાં સુધી મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતનો વિકસિત ગણી શકાય નહીં. કારણ કે ગુજરાતના ગરીબો છે તેમને પણ વિકાસ થવો એ મિત્રો ખરી હદે જરૂરી છે. કારણ કે 4 કરોડ લોકો અંદાજિત ગુજરાતમાં અત્યારે એવા છે કે જે અત્યારે પણ આજની તારીખમાં પણ મફત રાશન ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરતા સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો અત્યારે મફત યોજનાઓની ફિરાતમાં ફરી રહ્યા છે આનાથી મિત્રો લોકોને નુકસાની જઈ રહી છે. એટલે કે મિત્રો સરકાર ઘણી બધી વખતે જે છે તે અમુક પાર્ટીઓ જે છે તે મિત્રો ચૂંટણી જીતવા માટે ઘણી બધી મફતની લાલચો આપતી હોય છે, જેમ કે મફત વીજળી, મફત અને અન્ય વસ્તુઓ, મફત સહાય. આની જગ્યાએ મિત્રો સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખાસ આજે મફતમાં લોકોને વસ્તુઓ સરકારો આપી રહી છે, પાર્ટીઓ આપી રહી છે, જેના કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. જેથી મિત્રો આ મફતની જે યોજના અને સહાયો છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. તો મિત્રો તમારું શું માનવું છે? મફત સહાય, મફતની જે યોજનાઓ ચાલે છે તે શરૂ રાખવી જોઈએ કે પછી બંધ કરવી જોઈએ? ત્યાર પછીના મહત્વના સમાચાર, ભર શિયાળે માર્કેટ યાર્ડની અંદર કેરી આવતા લોકોમાં હચમચાહટ જોવા મળી. જે આ મિત્રો તમે જાણો છો કે કેરી જે છે તે ઉનાળા દરમિયાન જોવા મળતી હોય છે, પરંતુ આજે માર્કેટ યાર્ડની અંદર અદ્ભુત કિસ્સો બની ગયો. પોરબંદર માર્કેટ યાર્ડમાં મિત્રો ઇતિહાસમાં પહેલી વખત જે છે તે મિત્રો ઠંડીની અંદર કેરીઓની આવક થઈ છે. ભર શિયાળામાં મિત્રો ઋતુમાં કેસર કેરીનું આગમન થતા પોરબંદર માર્કેટ યાર્ડમાં આજે સૌ કોઈ અચરજ પામી ગયા હતા. ત્યારે ભાવ જાણીને પણ તમે ચોંકી જશો, કારણ કે કેસર કેરીનું મિત્રો જે છે તે આવક તો થઈ માર્કેટ યાર્ડમાં, પરંતુ ભાવ મિત્રો જે છે તે 1 કિલો કેસર કેરીનો ભાવ 1251 રૂપિયા આજે હરાજીમાં ગયો. ત્યારે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામમાંથી આ કેસર કેરીનું આગમન થયું હતું. અને મિત્રો ઇતિહાસમાં પહેલી વખત કેરી જે છે તે 5 મહિના વહેલી આ વખતે આવી ગઈ છે. સિઝનમાં દર વખતે 3જા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં આવતી હોય છે, આ વખતે 12મા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં આવી ગઈ છે, જેથી 5 મહિના કેરી જે છે તે મિત્રો સિઝનની આ વખતે વહેલી આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમારા બાળકોને શાળાએ જાય છે તો ખાસ જોઈ લેજો, ટાઈમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે મિત્રો શિયાળો છે, જેથી વહેલી સવારે ઠંડી મિત્રો લાગતી હોય છે બાળકોને, જેથી બાળકોનું સ્વાસ્થ્ય ના ખરાબ થાય તે માટે શાળાઓ હવે મિત્રો મોડું જવું પડશે બાળકોને. જો મોડું જવું હોય તો કોઈ વાંધો નથી, કારણ કે સૌથી મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે શિયાળામાં બાળકોને સવારે વહેલા ઉઠવું ગમતું નથી, અને જો વહેલા ઉઠે છે બાળકો તો ઠંડીને કારણે પણ મિત્રો સ્વાસ્થ્ય બગડી શકે, જે માટે શાળાનો ટાઈમ મોડો કરવામાં આવી શકે. ત્યારે મિત્રો જિલ્લાની અંદર અમદાવાદ શિક્ષણ અધિકારીઓએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સવારની શાળાઓનો સમય મોડો કરવા માટે સૂચન આપ્યું છે. સાથે જ મિત્રો ઘણી બધી શાળાઓમાં જે છે તે સ્વેટર પોતાની શાળાનું જ પહેરવાનું તેવું કહીને બાળકો પર દબાણ બનાવવામાં આવે છે, પરંતુ એવું નથી મિત્રો. કોઈ પણ કલરના ગરમ કપડાં સ્વીકારવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી મિત્રો શાળાઓના સ્વેટર પહેરવા એવું ફરજિયાત નથી. ઠંડીથી બચવા કોઈ પણ પ્રકારનું બાળકો હવે સ્વેટર પણ પહેરી શકશે, અને મિત્રો શાળાનો ટાઈમ પણ મોડો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે? સૌથી મોટી જાહેરાત, દિલ્હી NCRમાં મિત્રો પરાળી બાળવાથી થતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશે પણ મિત્રો માહિતી આપીને જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ, જેથી અન્ય ખેડૂતોને જે છે તે એક સંદેશ મળે અને ખેડૂતો જે છે તે ખાસ કરીને આ વસ્તુ ના કરે. કોર્ટે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણ
પર્યાવરણને નુકસાન પહોંચાડી શકશે નહીં. જી હા મિત્રો, ખેડૂતો જે છે તે પરાળી બાળી રહ્યા છે, તેને કારણે પ્રદૂષણ લગાતાર વધી રહ્યું છે. આને લઈને મિત્રો ખેડૂતોને 30,000 દંડ પણ ફટકારવામાં આવી રહ્યો હતો, છતાં પણ ખેડૂતો સુધરી રહ્યા નથી. ઘણા બધા ખેડૂતો હજુ પણ પરાળી બાળે છે. ત્યારે અમુક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ, જેથી બીજા ખેડૂતોને સંદેશો મળે અને બીજા ખેડૂતો આવું ના કરે, તેઓ પણ મિત્રો જે છે તે ખાસ કરીને માહિતી કોર્ટે આપી હતી. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? અત્યારે ખેડૂતોને જે છે તે આવી સજા આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારે બેંકમાં ધક્કા ખાવા જ પડશે, ઓનલાઈન કામો નહીં થાય. જ્યાં મિત્રો દેશભરની બેંકોમાં જે છે તે હવે વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. ત્યારે જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું એટલે કે બેંકની અંદર તમારું પણ જો એકાઉન્ટ હોય તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું પડશે. સૌથી મોટા સમાચાર છે. પહેલા મિત્રો ઓનલાઈન જે મિત્રો બેંકની અંદર જે વેરિફિકેશનો થતા હતા, ઓનલાઈન ઈ-કેવાયસી થતા હતા, આની જગ્યાએ હવે જે છે તે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમારા બેંક ખાતા પણ જો બેંકમાં હોય તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું પડશે. ખાસ મિત્રો હવે જે છે તે બેંક ખાતા ધારકનું વેરિફિકેશન જે છે તે હવે ઓનલાઈનના બદલે બેંકમાં ફિઝિકલી જઈને જ કરવામાં આવશે. આનો અર્થ મિત્રો એ થયો કે જે લોકો ઓનલાઈન અરજી કરે છે અને બેંકના કામો ઓનલાઈન કરે છે, તો હવે મિત્રો એ વસ્તુ નહીં થાય. ખાતા ધારકોએ બેંકની અંદર જઈને, રૂબરૂ જઈને, બેંકમાં જઈને જ મિત્રો જે છે તે તમારા ખાતાનું વેરિફિકેશન અને કોઈ પણ બેન્કિંગને લગતા કામો હોય તે કરવા પડશે. ઓનલાઈન કામો જે છે તે નહીં થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાઓ માટે નવી યોજના, 8,000 રૂપિયા ઘરે બેઠા સહાય મળશે. યોજનામાં અરજી કરી લેજો. સરકાર વિકાસ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરતી હોય છે દેશના નાગરિકો માટે. તેની વચ્ચે આ એક પણ મહત્વની યોજના છે. ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગારી આપવા માટે, એટલે કે ઘણા બધા લોકો અત્યારે બેરોજગાર છે, પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સરકાર આવા લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે અને રોજગારી મેળવી શકે તે માટે સરકારે હવે કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે. આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સરકાર જે છે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપશે. સરકાર દ્વારા મિત્રો 40 જુદા જુદા મિત્રો જે છે તે ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામ ધંધાઓ જે છે તે આવા લોકોને શીખવાડવામાં આવશે, બેરોજગારોને શીખવાડવામાં આવશે. એટલું જ નહીં, જેવી મિત્રો તાલીમ પૂરી થશે, શીખવાનું પૂરું થશે, ત્યાર પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ પ્રમાણપત્રને આધારે નોકરીઓ મળશે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે આ શીખવાની કામગીરી શરૂ હોય, એટલે કે તાલીમ શરૂ હોય, ત્યારે પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ એટલે કે પેન્શન સરકાર જે છે તે યોજનાની અંદર તાલીમ દરમિયાન પણ લોકોને આપશે. તો જો મિત્રો તમે પણ રોજગાર શોધી રહ્યા છો, તમારી પાસે કોઈ પૈસાનો સ્ત્રોત નથી, ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો નથી, તમે પણ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી શકો અને નોકરી પણ મેળવી શકો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારી ફરિયાદો મોદીજી સુધી પહોંચશે. કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો હવે તમારા કોઈ પણ પ્રકારના કામો ના થતા હોય, તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એ તમારી ફરિયાદ જે છે તે હવે સીધી મુખ્યમંત્રી સુધી નહીં પરંતુ સીધી વડાપ્રધાન મોદીના કેબિન સુધી પહોંચશે. કરવામાં આવી છે મોટી જાહેરાત. વાત કરીએ જો મિત્રો તમારું કોઈ કામ, કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય, જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો, યોજનામાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય અથવા કોઈ પણ પ્રકારની જો તમારી ફરિયાદ હોય, સમસ્યા હોય, તો ચિંતા કરવાની વાત નથી. ભારત સરકારની સુવિધા હવે આવી ગઈ છે. તમારી ફરિયાદ જે છે તે સીધી મોદીજીના કેબિન સુધી પહોંચશે અને તમારી ફરિયાદનું સમાધાન આપવામાં આવશે. આના માટે મિત્રો જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો તમારે પ્રધાનમંત્રી india.government.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. મોબાઈલ ફોનના માધ્યમથી તમે આ ફરિયાદ કરી શકશો અને ત્યાં જઈને મિત્રો જે ફરિયાદ મેનુ છે ત્યાં જઈને તમે તમારી ફરિયાદ લખી શકશો અને ફોટા પણ અપલોડ કરી શકશો. તમારી ફરિયાદ જે છે તે અહીંયા નોંધવામાં આવશે અને તમારી ફરિયાદનું યોગ્ય સમાધાન જે છે તે હવે આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસ્તાઓને લઈને અહીંયા કરો ફરિયાદ કરવામાં આવી છે નવી એપ્લિકેશન જાહેર. જ્યાં મિત્રો ગુજરાતમાં જે છે તે સરકાર તરફથી રોડ રસ્તાઓ રિપેર કરવાની કામગીરી જોરોશોરોથી ચાલી રહી છે. મોટાભાગના રસ્તાઓ રિપેરિંગ કરી નાખવામાં આવ્યા છે. છતાં પણ મિત્રો જો તમારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાઓ જે છે તે તૂટેલા હોય અને તમને એનાથી હેરાન પરેશાન થતા હોય તો તમે હવે તાત્કાલિક ફરિયાદ તમારા મોબાઈલના માધ્યમથી જે છે તે લગાવી શકશો અને ફરિયાદનું સમાધાન સરકાર લાવશે. આના માટે સરકારે મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન જાહેર કર્યું છે જેનું નામ છે ગુજમાર્ગ એપ્લિકેશન. તો પ્લે સ્ટોરમાં જઈને તમે ગુજમાર્ગ એપ્લિકેશન લખશો એટલે જે એપ્લિકેશન આવશે તેમાં જઈને તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ લખાવી શકો. તો હવે તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી તમારા નજીકના કોઈ પણ વિસ્તારો, રસ્તાઓ, માર્ગ અથવા તો કોઈ પુલની પરિસ્થિતિ ખરાબ હોય, માળખાકીય સુવિધાઓ મિત્રો ખરાબ હોય તો આને લઈને તમે ફરિયાદ જે છે તે ઓનલાઈન એપ્લિકેશન ગુજમાર્ગ દ્વારા કરી શકશો અને મિત્રો તમારી જે ફરિયાદો છે તેનું યોગ્ય ઉકેલ શોધવામાં આવશે અને તમારી સમસ્યાઓનું સમાધાન જે છે તે સરકાર તરફથી લાવવામાં આવશે. તો મિત્રો તમે ક્યાંય પણ એવા તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ કે બ્રિજ જોશો તો
તાત્કાલિક ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદ નોંધાવી દેજો। ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ગુટખા તમાકુ બંધ, સૌથી મોટા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જો તમે પણ ગુટખા તમાકુ પાન મસાલાનું સેવન કરો છો તો હવે સાવધાન થઈ જજો। રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગુટખા તેમજ પાન મસાલા તમાકુ કે જેમાં નિકોટિન વાળી વસ્તુઓ આવી રહી છે તે મિત્રો કેન્સર જેવા મૃત્યુજન્ય રોગ કરે છે અને અત્યારે યુવાઓ જે છે તે મિત્રો આ રસ્તે આગળ વધી રહ્યા છે। ત્યારે આ વસ્તુઓ મિત્રો નિકોટિન વાળી જે વસ્તુઓ છે તે નિયંત્રણમાં રાખવા માટે સરકારે 2026 સપ્ટેમ્બર મહિના સુધી જે છે તે ખાસ કરીને આ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જે હા મિત્રો નિકોટિન વાળી વસ્તુઓ જેમ કે તમાકુ ગુટખા ઉપર મિત્રો વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જો મિત્રો કોઈ આવું કરતું પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। છતાં પણ તમે જુઓ છો કે આ બધી વસ્તુઓ જે છે તે ઘણી જગ્યાએ ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે। તો મિત્રો તમારું શું કહેવું છે? ગુટખા તમાકુ ઉપર પ્રતિબંધ ગુજરાતમાં મૂકવો જોઈએ કે પછી નહીં? ત્યાર પછીના મહત્વના સમાચાર। ગુજરાતની દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, કરવામાં આવી મોટી જાહેરાત। નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મિત્રો સરકારે જે છે તે કરોડો રૂપિયા જાહેર કર્યા છે। દીકરીઓ માટે 1250 કરોડની યોજનાને ફાળવણી કરી દેવામાં આવી છે। જેમાં મિત્રો પહેલા જે છે તેવું થતું હતું કે દીકરીઓને મિત્રો ભણતી ઉઠાડી લેવામાં આવતી હતી, લોકો પાસે પૈસા ના હોય એટલા માટે મિત્રો દીકરીઓને જે છે તે શિક્ષણ મળી રહ્યું ન હતું, પરંતુ હવે સરકાર જ પૈસા આપશે, દીકરીઓની ફીસ સરકાર ભરશે। યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી નમોશ્રી યોજના, નમોલક્ષ્મી યોજના। તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો। આ યોજનાની અંદર સરકાર જે છે તે હવે દીકરીઓને ધોરણ 9, 10, 11, 12ની આગળ મિત્રો ભણવા માટે જે છે તે સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય આપશે। આના માટે 1250 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી છે। તો જો તમારી દીકરીઓ પણ ભણતી હોય તમે પણ નમોલક્ષ્મી યોજનામાં અરજી કરી શકો, જેમાં સરકાર દીકરીઓને ભણાવવા માટે ફીના પૈસા આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર। ખેડૂતોને લઈને મિત્રો મોદીજીએ જે આગમવાણી કરી હતી તે ખોટી નીપજી, એટલે કે મોદીજીના વાયદાઓ અધૂરા રહ્યા। ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે છે તે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આવનારા સમયની અંદર 2022ની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે। તો 2022ની સાલ જતી રહી તેને 3 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। અત્યારે ખેડૂતોની આવક ડબલ છોડી દો, ખેડૂતોની લોન જરૂર ડબલ થઈ રહી છે। ત્યારે મિત્રો અત્યારે જે નવો સર્વે કરવામાં આવ્યો હતો 2024ની અંદર, તે સર્વેમાં પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક મહિનાની અત્યારે 12,000 રૂપિયા છે। તો મિત્રો 12,000 રૂપિયા લેખે આપણે જોઈએ તો વર્ષના ખેડૂતો અંદાજિત 1.5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે। આનાથી મિત્રો તમે સમજી શકો કે ગુજરાતના ખેડૂતોની હાલત કેટલી દયનીય છે, કારણ કે 12,000 રૂપિયા મહિનાની અંદર કેવી રીતના પોતાનું ઘર ગુજરાન ચલાવવું, બાળકોને અભ્યાસ કરાવવા, કે ઘરમાં મિત્રો જો કોઈ નાનું મોટું દવાખાનું અથવા હોસ્પિટલ સારવાર કેન્દ્રની જો જરૂર પડે તો કેવી રીતના મિત્રો બધી વસ્તુઓ કરવી, કારણ કે વર્ષની આવક ટોટલ ખેડૂતોની જે છે તે આંકડાઓ અને સર્વે મુજબ સરેરાશ 1.5 લાખ જેટલી આવી રહી છે। તો વર્ષના 1.5 લાખમાં મિત્રો બાળકોને ભણાવવા, ઘર ગુજરાન ચલાવવું અને જો કોઈ બીમારીઓ આવે તો એને પણ હેન્ડલ કરવી, આ બધી વસ્તુઓ મિત્રો પોસિબલ નથી, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની।